જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કારતક માસનું મહાત્મય। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં કારતક માસને સૌથી શુભ અને પવિત્ર મહિનો માનવામાં આવે છે। આ મહિનો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેને અત્યંત પ્રિય છે। સનાતન ધર્મ અનુસાર કારતક માસ આસો મહિનાના અંત પછી આવે છે। ગુજરાતી લોકો વિક્રમ સંવતના કેલેન્ડર મુજબ આ દિવસથી નવા વર્ષની શરૂઆત કરે છે। આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનું પણ વિશેષ મહત્વ છે। આ મહિનામાં ગોવર્ધન પૂજા, ભાઈબીજ, દેવઉઠી એકાદશી અને દેવ દિવાળી જેવા અનેક મહત્વપૂર્ણ તહેવારો ઉજવવામાં આવે છે। કારતક મહિનામાં કેટલાય ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ તથા આ મહિનામાં પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે। દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું જોઈએ, જેને કાર્તિક સ્નાન કહેવાય છે। જો પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે સ્નાનના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે। સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ। તેમને તુલસીના પાન, પીળા ફૂલો, ચંદન અને નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ। આ મહિનામાં દામોદર અષ્ટકમનો પાઠ કરવો જોઈએ તથા શ્રી હરિ મંત્રનો જાપ કરવો પણ ખૂબ જ શુભ મનાય છે। દરરોજ સવારે અને સાંજે તુલસીના છોડની પૂજા કરવી જોઈએ અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। તુલસીના છોડને પાણી અર્પણ કરીને તેની પરિક્રમા કરવી જોઈએ। મંદિરો, પવિત્ર નદીઓમાં અથવા ઘરના આંગણામાં દીવા પ્રગટાવવાનું ભૂલશો નહીં। તુલસી ક્યારા પાસે અને પીપળાના ઝાડ નીચે દીવો અવશ્ય પ્રગટાવવો પણ જરૂરી છે। આ મહિનામાં વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। કાર્તિક મહિનામાં સાત્વિક ખોરાક ખાવો જોઈએ। લસણ, ડુંગળી, માંસાહારી અને તામસિક ખોરાક ટાળવો જોઈએ। રીંગણ, જીરું, સરસવ વગેરે પણ ગરમ ખોરાક પણ ટાળવા જોઈએ। આ મહિનામાં શક્ય તેટલું દાન કરવું જોઈએ। અન્ન, ગાય અને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ લાભદાયી છે। કેટલાક લોકો આ મહિના દરમિયાન જમીન પર સૂવે છે, જે આધ્યાત્મિક પ્રગતિ માટે ઉત્તમ માનવામાં આવે છે। કાર્તિક મહિનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 માનવીય ધ્યેયોને પ્રદાન કરતો માનવામાં આવે છે। તેથી આ મહિનામાં નિયમોનું ભક્તિભાવથી પાલન કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। કારતક મહિનાને દામોદર મહિનો અથવા પુણ્ય મહિનો તરીકે પણ ઓળખવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં તેનું મહત્વ વિશેષ રીતે વર્ણવવામાં આવ્યું છે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ સ્વયં કહ્યું છે કે કાર્તિક મહિનો તેમને અત્યંત પ્રિય છે। આ મહિનામાં તેમની પૂજા, ઉપવાસ અને નિયમોનું પાલન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને બધા પાપોનો નાશ થાય છે। આ મહિનામાં તુલસી પૂજા એક ખાસ વિધિ છે। તુલસીને ભગવાન વિષ્ણુના પ્રિય અને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। કાર્તિક મહિનામાં દરરોજ સવારે અને સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। કાર્તિક મહિનામાં ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને દીવા પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે। વર્ષના ઘણા મોટા અને મહત્વપૂર્ણ તહેવારો જેમ કે ગોવર્ધન પૂજા, ભાઈબીજ અને છઠ પૂજા આ મહિનામાં આવે છે, જે તેના મહત્વને અનેક ગણો વધારી દે છે। તો મિત્રો, આ હતું કારતક મહિનાનું મહાત્મય। તો જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।